ભાઈ આ બહુ તોફાન આવ્યું છે, વરસાદ છે, હું ક્યાં જઉં, મારા બાળકો એકલા છે, મને રહેવા દો, કાલે સવારે ઉડી જઈશ. કાગડાઓએ કાકા કરીને કીધું, ના ના, આ વરસાદમાં છે ને અડધી ડાળીઓ પડી ગઈ છે ઝાડની, અને જે 2-4 બચી છે ને એ અમારા કાગડા માટે છે, તારા માટે નથી. કાગડાઓએ આવી રીતે મેનાને ચાંચ મારીને કાઢી મૂકી. મેનાએ કીધું, કંઈ વાંધો નહીં, હું મારા બાળકો સાથે બીજા ઝાડ પર જઈશ. અને કાગડાઓને બહુ જ કાલાવાલા કર્યા, પણ કાગડા માન્યા નહીં. ત્યારે મેનાએ એક વાક્ય પાછું કીધું. શું કીધું? કે જેમ તમે મને કાઢી મૂકો છો ને, એમ બીજા જો ભગવાન છે ને એ મને ન કાઢી મૂકે. કેમ? કારણ કે ભગવાનને બધા માટે દયા હોય. એટલે કાગડાઓએ શું કીધું કે આવી મોટી મોટી સત્સંગની વાતો કરે છે ને, તો જે તારો ભગવાન છે ને એના ભરોસે જીવી લે જા. આજે આ તોફાન આવેલું છે ને, તો જે તારો ભગવાન છે એના ભરોસે જીવી લે જા. તને બહુ ભરોસો છે ને, તો તારો ભગવાન તને સાચવી લેશે. મેનાએ કીધું, હા, મને વિશ્વાસ છે, મારો ભગવાન મને મારા બાળકો સાથે સાચવી લેશે. હા. અને મેનાએ પોતાના બાળકોને ચાંચમાં પાંખમાં ભરવ્યા, અને જોડે બીજું એક ઝાડ દૂર હતું, થોડુંક દૂર, ત્યાં ગઈ અને ત્યાં એક નાની બખોલમાં પોતાના બાળકોને મૂક્યા, અને એની ઝાડની ડાળી પર પલળતી રાત આખી બેસી રહી.